ગુજરાતમાં ઓપરેશન લોટસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની પહેલા ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર। આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડવાની ભારતીય જનતા પાર્ટીની તૈયારી। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઉમેશ મકવાણાએ ભાજપના સંપર્કમાં હોવાનો સૂત્રોનો દાવો। વિસાવદરની ચૂંટણી પહેલા ઉમેશ મકવાણા કેસરિયા કરે એવો સૂત્ર તરફથી દાવો થઈ રહ્યો છે। હાલ આ ગુજરાતના ઓપરેશન લોટસને લઈને સૌથી મોટા સમાચાર। વિસાવદર સંમેલન બાદ ઉમેશ મકવાણાના ભાજપમાં જોડાવાના સંકેતો સૌથી વધારે બન્યા છે, કેમ કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું કાર્યકર્તાનું ગુજરાત પ્રદેશનું એક મોટું સંમેલન હતું, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા એ છેક દેડિયાપાડાથી પહોંચ્યા હતા, પરંતુ ઉમેશ મકવાણા એ બોટાદથી વિસાવદર ન પહોંચી શક્યા। વિસાવદરની પેટા ચૂંટણી પહેલા સૌથી મોટો ઝટકો આમ આદમી પાર્ટીને પણ અને ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર ઓપરેશન લોટસને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં હવે એક નહીં બે નહીં પરંતુ એક સાથે 3 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થશે, જેમાં 2 બેઠક એ વિસાવદર અને કડીની વાત થઈ રહી છે અને ત્રીજી બેઠકમાં હવે જો ઉમેશ મકવાણા એ કેસરીઓ કરે તો ઉમેશ મકવાણાની એ બોટાદ વિધાનસભાની ઉપર પણ પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ અત્યારે થઈ રહી છે। જો કે ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હોવાની અત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે અને આ એ વાત એટલા માટે અત્યારે ચર્ચાઈ રહી છે કેમ કે આમ આદમી પાર્ટીનું એ મોટું સંમેલન વિસાવદરમાં હતું, પરંતુ એ સંમેલનની અંદર ઉમેશ મકવાણાની ગેરહાજરી જોવા મળી હતી। જો કે આમ આદમી પાર્ટીના કેટલાક અંગત સૂત્રો તરફથી જે માહિતી મળી છે કે બોટાદની અંદરથી ઉમેશ મકવાણાને લઈને ફરિયાદો એ છેક ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યાલય સુધી પહોંચી હતી કે ઉમેશ મકવાણાએ કાર્યકર્તાઓના ફોન નથી ઉપાડતા, ઉમેશ મકવાણા એ લોકોની વચ્ચે હાજર નથી રહેતા। આ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું। જો કે આ ચર્ચા બાદ ઉમેશ મકવાણા એ હવે અત્યારે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હોવાનું એ કેટલાક અંગત સૂત્રોએ જણાવી રહ્યા છે અને એ તરફથી એ માહિતી સ્પષ્ટ થઈ રહી છે કે ગુજરાતમાં એક સાથે 2 નહીં 3 વિધાનસભાની પેટા ચૂંટણી થાય એવી શક્યતાઓ છે। અત્યારે 2ની ચર્ચા ચાલતી હતી, વિસાવદર અને કડી, પરંતુ હવે ચર્ચા ફરી એક વખત વધુ એક વિધાનસભા એટલે કે બોટાદની થઈ રહી છે કે જ્યાં ઉમેશ મકવાણા જે છે એ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે અને સંપર્કમાં હોવાના કારણે ત્યાં પણ વિધાનસભાની પેટા ચૂંટણી આવે તો નવાય નહીં। એટલે કે હવે ઉમેશ મકવાણા એ વિસાવદરની ચૂંટણી પહેલા જ કેસરિયા કરે